ચાલો રેકોર્ડિંગ ઓન છે. શરૂ કરીએ મંગલાચરણથી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રીગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયંરૂપં કદા મह्यं દદાતિ स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवानं च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्विताश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निते नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. श्रील प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. श्रील प्रभुपाद की जय. श्री राधा गोविंद प्रणाम. हरे कृष्ण स्वामी. हरे कृष्ण. हरे कृष्ण तन्वी माता जी. हरे कृष्ण मोहन सिंह प्रभु जी. हरे कृष्ण सर्वेने. ગઈકાલે આપણે 16મો અધ્યાય કમ્પ્લીટ કરેલો, દૈવાસુર સંપદ વિભાગ્યો. અધ્યાયમાં બે મહત્વની ચીજ ભગવાને આપણને જ્ઞાન આપી. પહેલા બીજા અને ત્રીજા શ્લોકમાં ભગવાન આપણને ટોટલ 26 દૈવી ગુણો બતાવે છે. પછી છેલ્લે ભગવાન આપણને 21મા શ્લોકમાં નરકના 3 દ્વાર બતાવે છે. કોણ કહેશે ક્યાં છે નરકના 3 દ્વાર જે ભગવાન આપણને બતાવ્યા, જેનાથી આપણે બચેલું રહેવાનું છે? કામ, ક્રોધ ને લોભ. હરે કૃષ્ણ પ્રભુજી. જી. ક્રોધ અને લોભ. ઓકે. હરે કૃષ્ણ પ્રભુજી. કોણ જોડાઈ ગયો આપણે? મારી ખ્યાલથી કીર્તિ માતાજીએ જવાબ આપ્યો. બરાબર, સરસ, ધન્યવાદ કીર્તિ માતાજી. કામ, ક્રોધ અને લોભ, ભગવાને આપણને કીધું કે આ 3 નરકના દ્વાર છે. તો એટલીસ્ટ કમસે કમ કે આ મનુષ્ય જીવન જે આપણને મળેલું છે, ચાલો ભગવાનના ધામમાં પહોંચવા માટે આપણે મહેનત તો કરીએ છીએ, પણ ખબર નથી આપણે હજી ક્યારે પહોંચશું ભગવાનના ધામમાં. પણ એટલીસ્ટ આ મનુષ્ય જીવનમાં આપણે નરકથી તો બચીએ કમસે કમ. જો એટલું પણ આપણે કરી લઈએ ને તો કહે ને કે આપણું ઘણું ખરું આપણે સાર્થક કર્યું કહેવાય આપણા મનુષ્ય જીવનને. અને જો વધારે ડેફિનેટલી આપણે ભગવાનના ધામ સુધી પહોંચાડી શકીએ અને આગળ ગતિ કરી શકીએ તો નથિંગ લાઈક ધેટ. પણ એટલીસ્ટ કામ, ક્રોધ અને લોભ, અને આ 3 ચીજ જોવા જઈએ ને તો આપણા કાબુમાં રાખવા જેવી છે. આપણે કરી શકીએ છીએ, નિયંત્રણમાં રાખી શકીએ છીએ, સંયમ રાખી શકીએ છીએ. આપણે ક્રોધ ઉપર કાબુ મેળવી લઈએ, આપણને ઘણો ખરો ફાયદો થઈ શકે. લોભ ઉપર પણ શેનો લોભ કરવાનો? આપણે કોઈ ચીજ આપણી સાથે નથી લઈ જવાના તો લોભ કરીને ફાયદો શું? અને એવી જ ભાવનાથી આપણે ઈચ્છા ઉપર પણ કાબુ રાખીએ. કામ એટલે આગળથી આપણે શરૂઆત કરીએ, કામથી શરૂઆત કરીએ કે લોભથી શરૂઆત કરીએ, બંને ચીજમાં આપણે વેચે ને કે વચ્ચે જે ક્રોધ છે એ ઓટોમેટિકલી આસ્તે આસ્તે કાબુમાં આવી જાય. આપણે કહીએ કે કોઈ પણ ચીજને આપણે બંને તરફથી જ્યારે પ્રેશર આપતા હોય, દબાવતા હોઈએ તમારે, તો કેટલું કામ સરળ થઈ જાય. આપણે ઘણી ચીજો નથી હોતી કે બહુ ઉપાડવામાં બહુ ભારે હોય. આપણે શું કહીએ કે ભાઈ ઓલી બાજુથી તું ઉપાડ, આ બાજુથી હું ઉપાડું છું, ચાલ 2 જણા હાથ બટાવીએ, એટલે 2 હાથની બદલે હવે 4 હાથ થઈ ગયા તમારે. અને 4 હાથથી આપણે કેવી રીતે ભારી ચીજને ઉપાડી શકીએ? તો ક્રોધ એવી જ ભારી ચીજ છે આપણી. એ જ ભારી ચીજને આપણે ઉપાડવાની છે. એટલે કે એક તરફથી આપણે લોભ વૃત્તિ આપણે છોડીએ, એક તરફથી આપણે કામ અને સંયમ ઉપર આપણે કાબુ મેળવીએ તો આપણને બધી રીતે ફાયદો થાય અને ક્રોધ ઉપર પણ આપણે કાબુ મેળવી શકીએ. તો 2 મહત્વની ચીજ ભગવાને આપણને 16મા અધ્યાયમાં બતાવ્યું. 26 દૈવી ગુણો બતાવ્યા અને નરકના 3 દ્વાર બતાવ્યા. હવે જ્યારે ભગવાન છેલ્લા શ્લોકમાં કહે છે કે જે શાસ્ત્રોની અવહેલના કરે છે એના ઉપરથી અર્જુનનો પ્રશ્ન ઊભો થાય છે. તો આ જે 17મો અધ્યાય જે છે શ્રદ્ધાત્રય વિભાગ્યો, સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે ટોટલ 28 શ્લોક છે ને આપણે એને 6 ભાગમાં વિભાજિત કરેલો છે. એમાંથી આપણે અત્યારે 3 ભાગ લેશું આજે, અથવા તો 1 થી 13 શ્લોક આજે લેશું અને બાકીના 14 થી 28 એટલે કે 15 શ્લોક આપણે આવતીકાલે લેશું. તો પહેલા શ્લોકમાં જે અર્જુનનો પ્રશ્ન આવે છે એ જોઈએ આપણે. તો પહેલા શ્લોકમાં અર્જુને પ્રશ્ન કહ્યું કે હે કૃષ્ણ, જે લોકો શાસ્ત્રના નિયમોની પાલન નહીં કરીને પોતાના મનની કલ્પના પ્રમાણે પૂજા કરે છે તેમની સ્થિતિ કઈ છે? હવે અહીંયા અર્જુન શું કહે છે? પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે. એટલે કે જો કોઈ બધા વ્યક્તિ જે છે આપણે
મનુષ્ય છે તમારે કોઈક ને કોઈક ખૂટેથી બંધાયેલો જ હોય તમારે. આજે કોઈ વ્યક્તિ હોય માની લેવી કે ના ભાઈ હું તો ભગવાનમાં માનતો જ નથી, હું તો નાસ્તિક છું તમારે, તો એક રીતે જોવા જઈએ તો એ પણ એની એક શ્રદ્ધા જ છે ને. ભગવાનમાં નથી માનતો એ વાત ઉપર એને પોતે દ્રઢ વિશ્વાસ છે અને શ્રદ્ધા બેઠેલી છે કે ના ભગવાન નામની કોઈ ચીજ નથી ને ભગવાનમાં હું માનતો નથી તમારે. અને ઘણા લોકો આસ્તિક હોય કે ના ભાઈ હું તો માનું છું ભગવાનમાં, મને તો ભગવાનનો ઘણો પરચો મળ્યો છે તમારે, હું તો ભગવાનની સેવા કરું છું, હું તો ભગવાનની ભક્તિ કરું છું, ભલે સકામ માટે બી કરતો હોય તમારે પણ ભગવાનમાં માનતો હોય. અને કોક લોકો શું છે ન્યુટ્રલ હોય કે ભાઈ ભગવાન છે કે નહીં હું ખાતરીપૂર્વક તો નથી કહી શકતો, પણ ક્યારેક ક્યારેક એવું વિચાર થાય કે ના આ બધું થાય છે કોઈક તો છે એની પાછળ, કાંઈક તો છે એની પાછળ, કોઈક તો એવું છે જેને કંટ્રોલ કરે છે તમારે. એટલે કે સંપૂર્ણ જે વિશ્વાસ ન હોય ભગવાન ઉપર. એટલે કે તમે ગમે તે રીતે મનુષ્યની તમે મનસ્થિતિ જોવા જાઓ તો ક્યાંક ને ક્યાંક તમને કોઈક ને કોઈક જગ્યા કંઈક ને કંઈક રીતે તમારે કોકની સાથે બંધાયેલો હોય તમારે. એટલા માટે પૂજા કરતો હોય કે ન કરતો હોય કે માનતો હોય કે ન માનતો હોય, અડધું માનતો હોય કે ભાઈ જરૂર પડે ત્યારે માનતો હોય, પણ કાંઈક ને કાંઈક એની કોઈક ને કોઈક જગ્યાની આસ્થા, વિશ્વાસ, શ્રદ્ધા એક ખૂટેથી બંધાયેલી હોય. એટલા માટે અર્જુન ભગવાનને પૂછે છે કે પોતાની કલ્પના પ્રમાણે પૂજા કરે છે. તો તેમની સ્થિતિ કઈ છે? તે સતોગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે? આ જે પ્રશ્ન ઉદ્ભવ્યો જેમ કીધું ને આપણે ગઈકાલે 16મા અધ્યાયનો જે છેલ્લો શ્લોક હતો, આપણે 23મા શ્લોકમાં જ્યારે ભગવાન કહે છે કે જે મનુષ્ય શાસ્ત્રોની અવહેલના કરે છે અને પોતાની ધૂનમાં હવે મનસ્વી વર્તન કરે છે તે નથી સિદ્ધિ પામતો, નથી સુખ પામતો, નથી પરમગતિ પામતો. આમાંથી અર્જુનનો પ્રશ્ન ઉદ્ભવે છે કે પોતાના મનમાં ફાવે એ પ્રમાણે માની લે પૂજા કરતો હોય તો એની સ્થિતિ કઈ છે તમારી? સતોગુણી કહેવાય, રજોગુણી કહેવાય કે તમોગુણી કહેવાય? કારણ કે અર્જુન પણ જાણતો હતો કે ત્રિગુણી માયાથી તો આપણે બંધાયેલા જ છીએ. એટલા માટે ભગવાનને એ રીતે પ્રશ્ન પૂછે છે કે એને કયા પ્રકારમાં આપણે એને વર્ગીકરણ કરી શકીએ. ભગવાન આનો જવાબ આપતા કહે છે તો બીજા શ્લોકમાં કહે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું દેહધારી જીવ દ્વારા પ્રાપ્ત કરાયેલા. પ્રાપ્ત કરાયેલા એટલે કે શું? એક્વાયર્ડ, અથવા તો આપણે કહીએ ને ઇનહેરિટેડ, અથવામાં જે વારસામાં મળેલા હોય ને એ. કારણ કે આપણી આત્મા તો નિરંતર યાત્રા કરતી આવેલી છે. ક્યાં ક્યાં શરીરોમાંથી અને કેટલા વખતથી યાત્રા કરે છે આપણે તો જાણતા નથી. અને હર વખતે આપણી આત્મા શું શું આપણી સાથે કેરી ફોરવર્ડ કરીને ચાલે છે એ ભગવાને આપણને સરસ રીતે 15મા અધ્યાયમાં બતાવ્યું કે અલગ અલગ ખ્યાલો એ પ્રમાણે બધા કેરી કરે છે. આપણા કર્મો છે, આપણા ખ્યાલો છે, આપણી ઈચ્છાઓ છે, શેમાં આપણો જીવ અટકેલો છે, આ બધું આપણી આત્મા કેરી ઓવર કરીને ચાલે છે. એટલા માટે ભગવાન કહે છે પ્રાપ્ત કરાયેલા. પ્રાપ્ત કરાયેલા પ્રકૃતિના ગુણો પ્રમાણે તેની શ્રદ્ધા 3 પ્રકારની હોઈ શકે છે અથવા તો પોસિબિલિટી છે. સતોગુણી પણ હોઈ શકે, રજોગુણી પણ હોઈ શકે અથવા તમોગુણી પણ હોઈ શકે. એટલા માટે ભગવાન કહે છે હવે આ વિશે મારી પાસેથી સાંભળ. આને સમજવા માટે આપણે દાખલો લઈએ. કેમ કે માની લો નવજાત શિશુ છે, બાળક છે તમારે, આપણે હોસ્પિટલમાંથી ઘરે આવ્યું તમારે, એ બાળકને કાંઈ ખબર છે તમારે કે પોતે કયા કુળમાં જન્મેલો છે, કયા દેશમાં જન્મેલો છે, કોણ એના ઈષ્ટદેવ છે, કોણ એના ભગવાન છે, કોણ એના માતા પિતા છે, કોણ એના કાકા મામા મામી બાપા ભાઈ બેન, આ તે બધું કાંઈ કરતા કાંઈ બાળકને ખબર છે? કાંઈ નથી ખબર ને તમારે. જ્યારે બાળક ઘરમાં આવે છે ત્યારે બધા લોકો શું કહે છે, જ્યારે એનું મોઢું જોવા આવે ત્યારે ભાઈ હું તારો કાકો, હું તારો મામો, હું તારો ભાઈ, હું તારી બેન, મા બાપ. અને જરાક જરાક મોટો થાય પછી આપણે શું કહીએ? એ છોકરાને આપણા ઘરમાં જે ઈષ્ટદેવ હોય, જ્યાં પૂજાનો રૂમ હોય ત્યાં આપણે લઈ જઈએ, કહીએ કે ભાઈ આપણા ભગવાન. એને ખબર છે એનો ધર્મ એ કયો છે, એ હિન્દુ છે, મુસ્લિમ છે, ક્રિશ્ચન છે, કયા દેશમાં જન્મેલો છે, કેવા કુળમાં જન્મેલો છે, કોણ એના કુળદેવતા છે, કાંઈ કરતા કાંઈ ખબર નથી એ બાળકને. પણ એની સાથે જે પોતે લઈને આવ્યો છે તમારે એ પ્રકારેની એની પ્રકૃતિ હોય તમારે. ઘણીવાર જો નાનું જન્મેલું બાળક નાનપણથી જ કેટલું બધું તોફાની હોય, બહુ મસ્તી કરતું હોય, બહુ શેતાની હોય તમારે. અને જેમ જેમ એ પછી મોટું થાય તમારે એનામાં પરિવર્તન આવે. તો એ જે પરિવર્તન આવે છે અથવા તો કેવી રીતે આવે છે એ ભગવાન પછી આપણને આગલા શ્લોકમાં બતાવે છે. તો 3જા શ્લોકમાં કહે છે હે ભરતપુત્ર, પ્રકૃતિના વિભિન્ન ગુણો હેઠળ મનુષ્યના અસ્તિત્વ પ્રમાણે એટલે કે શું? જેમ જેમ મોટો થાય છે એના આજુબાજુમાં સંગાત કેળવાય છે. એ કઈ સંજોગો, કઈ પરિસ્થિતિમાં, કયા સ્થળમાં, કેવા વાતાવરણમાં પોતે મોટો થઈ રહ્યો છે અથવા એનું પાલન પોષણ થઈ રહ્યું છે, એ બધું આવી ગયું અસ્તિત્વ પ્રમાણે. તો એના સંદર્ભમાં કહે છે કે અસ્તિત્વ પ્રમાણે તે એક વિશેષ પ્રકારની શ્રદ્ધા વિકસિત કરે છે, એટલે કે ડેવલપ કરે છે. અને પછી ભગવાન કહે છે જીવે સ્વયં અર્જિત કરેલા એટલે કે શું? એક્વાયર્ડ અથવા તો વિકસિત કરેલા, કાંઈ પણ રીતે આપણે લઈ શકીએ. તો
તો જેમ આપણે જોયું ને કે એ બાળક જે છે એ બધું પોતાની સાથે કેરી ઓવર કરીને ચાલે છે, પણ પછી સમયના પ્રમાણે શું છે, એ ઘડાય છે તમારે. સમય પ્રમાણેની આજુબાજુમાં સંજોગો, પરિસ્થિતિ અથવા તો સંગાત જે બધા કેળવાય છે એ પ્રમાણે બધા લોકો પાસેથી પોતે ગ્રહણ કરે છે. હવે એમાંથી એને શું ગ્રહણ કરવું, શું પોતાની અંદર ઉતારવું અને કઈ ચીજને વિકસાવવી અને કઈ ચીજને ગણકારવી નહીં અને કઈ ચીજને જવા દેવી, એ બધું વ્યક્તિ ઉપર આધારિત થાય છે તમારે, અથવા તો એના સંગાત ઉપર આધારિત થાય છે. એટલા માટે ભગવાન કહે છે કે શ્રદ્ધા વિકસિત કરે છે અને એણે અર્જિત કરેલા અથવા તો ડેવલપ કરેલા અનુસાર જ તેને અમુક વિશેષ શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે. હવે આપણે જેમ કે પ્રહલાદ મહારાજનો દાખલો લઈએ. પ્રહલાદ મહારાજ નાનપણમાં જ એમને નારદ મુનિનો આપણે સંગાત મળી ગયો હતો. કારણ કે હિરણ્યકશિપુ તો તમારે બહુ મોટું તપસ્યા કરવામાં ગયા હતા, ઘણા વર્ષો સુધી ઊંડી તપસ્યા કરતા હતા. ત્યારે એમના માતા શું છે, નારદ મુનિના આશ્રમમાં જાય છે અને ત્યાં એમનું કે સરસ મજાની એની કેળવણી થાય છે. એનો જન્મ પણ ત્યાં જ થાય છે, નારદ મુનિના આશ્રમમાં જ. અને નારદ મુનિ જ પ્રહલાદ મહારાજને નાનપણથી બધું જ્ઞાન આપે છે તમારે. તો અસુર કુટુંબમાં હજી સુધી એના ઉપર એની અસર નહોતી થઈ તમારે, અને અમુક ઉંમર પછી તમારે પાછા એના પિતાશ્રીના ઘરે જાય છે તમારે. તો એ પ્રહલાદ મહારાજ જે નાનપણમાં એને આજે બધા સંજોગો એની આજુબાજુ ઘડાણા તમારે, માતાના ગર્ભમાં હતા ત્યારથી જ એને જે બધા સંસ્કાર મળ્યા, જેને જ્ઞાન મળ્યું, તો એ ભગવાનના કેવા પરમ ભક્ત થઈ શક્યા. અને કે ને કે એકદમ નાનપણથી જ આપણે જે પાયો ઘડાય ને તમારે, એ બહુ મજબૂત પાયો હોય તમારે. એ પછી જ્યારે આપણે મોટા બી થઈએ ને તો એ આપણે પાયો છે ને ક્યારે ડગમગાય નહીં તમારે. આના સંદર્ભમાં તમને ખ્યાલ હોય તો આપણે જ્યારે 26 ગુણો લીધા હતા એનામાં આપણે નિર્ભયને આપણે પાયો ગણ્યો હતો, કે જેમ નિર્ભયતા આપણું ફાઉન્ડેશન જેટલું સ્ટ્રોંગ થાય ને, અને નિર્ભયતાની પાછળ પણ કેટલા પરિબળો છે, તો જ આપણે નિર્ભયતા પ્રાપ્ત કરી શકીએ, તો જ આપણે એની ઉપર બહુ માળી ઇમારત ચણી શકીએ. તો એવી જ રીતે આપણે સમજી શકીએ છીએ કે નાનપણમાં જે આપણને સંસ્કાર મળ્યા હોય, નાનપણમાં જે આપણી કેળવણી થયેલી હોય, નાનપણમાં જે આપણને જ્ઞાન મળેલું હોય તમારે, એ ઘણું મજબૂત હોય તમારે. અને એ ભૂલવું છે ને બહુ આકરું હોય છે તમારે. એટલા જ માટે અહીંયા ભગવાન કહે છે કે જેમ જેમ એ વિકસિત થાય છે, એ એક પ્રકારની શ્રદ્ધા વિકસિત કરે છે અને અર્જિત કરે છે. એના પ્રમાણે આપણે કહી શકીએ કે કેવા પ્રકારની શ્રદ્ધાયુક્ત થયેલો છે, સતોગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે. હવે માની લો એ બાળકનું આપણે બીજી રીતે વિચારીએ. હાલાકી એવું કંઈ થઈ નથી થયું તમારે, પણ તેમ છતાં આપણે જસ્ટ કલ્પના કરીએ કે માની લો એ માતા તમારે અસુર કુટુંબમાં જ રહી હોત તમારે, ભલે એમના પિતાશ્રી તમારે હિરણ્યકશિપુ પ્રહલાદના પિતાશ્રી આપણે તપ કરવા ગયા હતા અને અસુરો કુટુંબમાં જેનો જન્મ થયો હોત અને આવી જ આજુબાજુમાં એને બધું સંગાતને બધું થયું હોત તમારે, તો કદાચ પ્રહલાદ મહારાજની જુદી પરિસ્થિતિ બી હોઈ શકે તમારે. જસ્ટ એક આઉટ ઓફ ધ બોક્સ આપણે કલ્પના કરીએ. પણ પ્રહલાદ મહારાજને કેવું વાતાવરણ મળ્યું, કેવું સંગાત મળ્યું. નાનપણમાં નારદ મુનિને એમના ગુરુનો સંગાત મળી ગયો, સરસ મજાનું આધ્યાત્મિક જ્ઞાન મળ્યું અને ભગવાનના કેવા મોટા પરમ ભક્ત બની શક્યા તમારે. તો એવી જ રીતે આપણે કહી શકીએ કે ભાઈ જ્યારે બાળક જન્મીને આવે છે તો એની સાથે જે લઈને આવે છે ને, એ પછી સુષુપ્ત અવસ્થામાં વયું જાય છે, અથવા તો એ બધું ટાઢું પડી જાય છે, અથવા તો સંતાઈ જાય છે, અથવા તો સૂઈ જાય છે તમારે. પણ એની ઉપર પછી જેમ જેમ એનો વિકાસ થતો જાય છે, એ પ્રમાણે જે પોતે વાતાવરણમાં મોટું થાય છે, એ પ્રમાણે એની શ્રદ્ધા જે છે એ વિકસિત થાય છે. અને એટલા માટે ભગવાન કહે છે કે એ પ્રમાણે શ્રદ્ધાયુક્ત કહેવામાં આવે છે. પહેલા ભગવાન શું કહે છે, બીજા શ્લોકમાં ભગવાને શું કીધું કે ભાઈ અમુક પ્રકારની કહેવામાં આવી શકે તમારે, અથવા તો ભગવાન શું કહે છે આપણને કે ભાઈ અમુક પ્રકારની હોઈ શકે છે, એટલે કે પોસિબિલિટી છે. બીજા શ્લોકમાં જ્યારે જવાબ આપતા કહે છે. અને અહીંયા ભગવાન શું કહે છે કે ના, હવે એણે પોતાના ગુણો જે છે વિકસિત કરી દીધેલા છે, પોતે અર્જિત કરેલા છે અને પોતે આચરણ એવું કરે છે, એટલે હવે આપણે એને કહી શકીએ કે ભાઈ આ પ્રકારના ગુણોમાં પોતે પ્રસ્થાપિત થયેલો છે, કે ભાઈ સતોગુણી છે, રજોગુણી છે કે તમોગુણી છે તમારે. હવે પછી આગળ વધતા ચોથા શ્લોકમાં ભગવાન આપણને કહે છે કે સતોગુણી મનુષ્ય દેવોને પૂજે છે, રજોગુણી મનુષ્ય અસુરોની પૂજા કરે છે અને તમોગુણી લોકો ભૂત પ્રેતને પૂજે છે. એટલે કે એ લોકોનું કાર્યકારણ પદ્ધતિ કેવી હોય છે એના સંદર્ભમાં ભગવાન આપણને બતાવે છે. બધાને કીધું ને કે કંઈક ને કંઈક શ્રદ્ધાથી તો બધા બંધાયેલા જ હોય છે તમારે. હવે જે લોકો સતોગુણીમાં વધારે પ્રસ્થાપિત થયેલા હોય એ લોકો શું છે, કદાચ દેવી દેવતાઓને શરણે જાય. હજી લોકોનું જ્ઞાન અધૂરું છે અથવા તો અલ્પ જ્ઞાન છે, એના કારણે લોકો દેવી દેવતાઓના શરણે જાય છે. હજી કહે કે શુદ્ધ સતોગુણમાં એ લોકો પ્રસ્થાપિત નથી થઈ શક્યા આપણે. અને રજોગુણી લોકો અસુરોની પૂજા કરે છે અને તમોગુણી લોકો ભૂત પ્રેતને પૂજા કરે છે. આજની તારીખમાં પણ આપણે જોઈએ ને તો આવી રીતે તમોગુણીમાં પણ ભૂત પ્રેતની પૂજા થાય છે.
આપણા ભારત દેશમાં પણ થાય છે, અને કે ને કે બહારમાં પણ છે ને આવું બધું બ્લેક મેજિકના નામે હજી ઘણી બધી ચીજો ચાલે છે. એવું નથી કે આ બધી ચીજ ટોટલી આઉટડેટેડ થઈ ગઈ છે. હવે પછી આપણે જોઈએ, ભગવાન આપણને 5મા શ્લોકમાં આપણને અસુરોની વ્યાખ્યા આપે છે. એ સંદર્ભમાં 5મા અને 6ઠ્ઠા શ્લોકમાં ભગવાન બતાવે છે કે જે લોકો દંભ તથા અહંકારને તાબે થઈને શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ તથા વ્રત કરે છે. પહેલી ચીજ અને બે ચીજ અહીંયા ભગવાન આપણને બતાવે છે અસુરોના લાક્ષણિકતાના સંદર્ભમાં. હાલાકી આ ચીજ ભગવાન આપણને 16મા અધ્યાયમાં ગઈકાલે જ્યારે આપણે વર્ણવ્યું તો ભગવાને આપણને ત્યારે 6ઠ્ઠાથી લઈને 19મા અથવા તો 20મા શ્લોક સુધી બધું બહુ ડિટેલમાં બતાવેલું હતું. પણ એ બધી ચીજોને ભગવાને આ સંક્ષિપ્તમાં અથવા તો સારાંશના રૂપમાં ફરીથી આપણને અસુરોની વ્યાખ્યાના સંદર્ભમાં આપણને બતાવે છે. તો ભગવાન કહે છે ભગવાને 6 અસુરી ગુણો આપણને બતાવ્યા હતા, અથવા તો દુર્ગુણો. તમને ખ્યાલ હોય તો આપણે લીધા હતા પણ સ્ટાર્ટિંગમાં. કદાચ કોઈને યાદ હોય તો ફરીથી પાછા બોલી શકે છે, જો કોઈને ફરીથી યાદ રહ્યા હોય તો. યાદ છે કોઈને હવે? દંભ, ઘમંડ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાનતા. અજ્ઞાન. વાહ, ખૂબ સરસ. તો અહીંયા 6 ચીજ જે ભગવાને કીધી હતી ને, 6 ચીજને ફરીથી પાછી ભગવાને બીજા શબ્દોમાં રિપીટ કરીને બતાવે છે. પેલું જે દંભ કીધું ને, તો અહીંયા ભગવાન શું કહે છે? દંભ તથા અહંકારને તાબે થઈને. પછી બીજું ભગવાને શું કીધું આપણને? ઘમંડ અને અભિમાન. તો ઘમંડ અને અભિમાન શેના સંદર્ભમાં હોય છે? આપણને અહંકાર હોય તો જ આપણને ઘમંડ અભિમાન હોય છે ને. કોઈક ને કોઈક ચીજ આપણને લાગે કે હું આનો માલિક છે, હું આનો સ્વામી છું, એટલા માટે એનો અહંકાર થઈ જાય છે. એટલે કે અહંકારમાં બંને ચીજ આવી ગઈ, ઘમંડ અને અભિમાન બંને આવી ગયા. પછી ભગવાન કહે છે કે તથા શાસ્ત્ર વિરુદ્ધ કઠોર તપ. હવે કઠોરતા તમે જો યાદ કરો, 6 ઓલામાં હતું જ ને તમારે, ક્રોધ, કઠોર અને અજ્ઞાન. તો કઠોરતા પણ આવી ગઈ તમારે. હવે એ કઠોરતાથી એનું વર્તન તો એવું જ હોય છે, બીજા લોકો પ્રત્યે તમારે દ્વેષ કરે છે, બીજા લોકો પ્રત્યે ઈર્ષા કરે છે, પણ સાથે સાથે એ કઠોરતા પોતે પોતાના સંદર્ભમાં પણ ઘણીવાર વાપરે છે. એવા તપ ને બધા વ્રત બધું કરે છે તમારે. આપણે જ આજે જોશું કે ભાઈ અસુર લોકો જે છે તમારે ઘણા બધા કઠોર તપ પણ કરે છે, યજ્ઞ બી કરે છે. આપણે જેમ ગઈકાલે કીધું હતું ને કે યજ્ઞ, તપ અને દાન. આજના માટે આપણે થોડું મુલતવી રાખશું અને થોડું ડિટેલમાં સમજવાની કોશિશ કરીશું. તો ભગવાન આપણને જ પોતાના શબ્દોમાં બધું બતાવે છે. હરે કૃષ્ણ શશી માતાજી, હરે કૃષ્ણ હેમા માતાજી, હરે કૃષ્ણ ઓરી માતાજી. પછી કઠોર આવી ગયું. તો એ કહે છે કઠોર વ્રત, તપ તથા વ્રત કરે છે, અને જેઓ કામ વાસના તથા આસક્તિ દ્વારા પ્રેરિત થાય છે. આ શેના કારણે થાય છે તમારે? તો કે ભાઈ કામના કારણે, ઈચ્છાઓના કારણે તમારે, અને એમાંથી જ આપણને ક્રોધ ઉદ્ભવે છે. અને પછી જેવો મૂર્ખ છે, મૂર્ખ એટલે અજ્ઞાન થઈ ગયું. તો પાછી 6 ચીજ આવી ગઈ કે નહીં? એમાં ભગવાને જે આપણને કીધું હતું અસુરોના જે દુર્ગુણોના સંદર્ભમાં વર્ણવી હતી. એટલા માટે ભગવાન કહે છે જેઓ મૂર્ખ છે અને જેઓ શરીરના ભૌતિક તત્વોને તથા શરીરમાં રહેલા પરમાત્માને કષ્ટ આપે છે. આ ચીજ ભગવાને વધારે બતાવે છે. હવે લોકો ભગવાને શું કહેવા માંગે છે કે પોતાના શરીરના ભૌતિક તત્વોને, એટલે કે ભાઈ આપણું શરીર પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ 5 તત્વોથી બનેલું છે. હવે એ શરીરના નિર્વાહ માટે અમુક ચીજોની જરૂરિયાત હોય આપણને, પણ હવે એ શરીરની જરૂરિયાતોની કે નિર્વાહ માટે પણ એને ઓળંગીને એવા કઠોર તપી લોકો કરતા હોય છે કે આ શરીરને પણ છે ને ઘણું બધું આપણે કહી શકીએ કે ભોગવવી પડે છે, એક જાતની યાતનામાંથી પસાર થવું પડે છે. જેમ કે આપણે દાખલો લઈએ હિરણ્યકશ્યપનો છે. હિરણ્યકશ્યપોએ કેટલું આકરું તપ કર્યું, પોતાના શરીરને એકદમ હાડ પિંજર જેવું બનાવી દીધું. તમારે આજુબાજુ અહીંયા જે તમને બધું દેખાય છે એના શરીરના બધા કે ને કે ભાઈ ઓલા જે અવશેષો જેવું નીકળે ને એવા બધા અવશેષો રૂપે અહીંયા બધું થઈ જાય છે, અને પોતે એકદમ હાડ પિંજર જેવો થઈ જાય છે તમારે. પછી રાવણે કેવું કર્યું હતું કઠોર તપ તમારે? એ કોની ઉપાસના કરતો હતો? કે શિવજીની કરતો. તમારે આ હિરણ્યકશ્યપ કોની ઉપાસના કરી? તો કે બ્રહ્માજીની કરી. અને એવી જ રીતે મહિષાસુરે કોની ઉપાસના કરી? તો કે ભાઈ માતાજીની કરી ઉપાસના. તમારે દુર્ગા દેવીની ઉપાસના કરી તમારે, ને એ દુર્ગા દેવી એમનો વધ બી કર્યો. એટલે કે આ અસુરો લોકો એવા કઠોર તપ કરે છે. એટલા માટે ભગવાન કહે છે કે ભૌતિક તત્વોને તથા શરીરમાં રહેલા પરમાત્માને પણ કષ્ટ આપે છે. આપણી અંદર રહેલા પરમાત્મા બધું જોવે છે કે આ કેવું કઠોર તપ કરી રહ્યા છે તમારે, કેવું કષ્ટ આપી રહ્યા છે તમારે, અને એની પાછળ એનો ઉદ્દેશ શું હોય છે? બ્રહ્માજીએ આટલું કઠોર તપ કરીને શું વરદાન પ્રાપ્ત કર્યું? કે ભાઈ મને કોઈ ઉપર નહીં, નીચે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, શસ્ત્રથી નહીં, અસ્ત્રથી નહીં, સવારે નહીં, સાંજે નહીં, દેવતાઓ નહીં, આ મનુષ્યો નહીં, અસુરો નહીં, કોઈ મને મારી ન શકે. તમારે એવા કેટલાય વરદાનો માંગ્યા બ્રહ્માજી પાસેથી. બ્રહ્માજીએ બધું તથાસ્તુ કર્યું. તેમ છતાં પણ શું થયું? આટલી કઠોર સાધના, આટલા એને કે ભાઈ સારા વરદાનો પ્રાપ્ત કરીને અલ્ટિમેટલી તો વધ થયો ને.
હમણાં જ આપણે નરસિંહ જયંતિ ગઈ, આપણે હમણાં સવારે મનીષા માતાજી પણ કીધું ને કે નરસિંહ જયંતિ હતી એટલે મંદિરે ગઈ હતી, હવે ત્યાંથી વિહાર કરીને ઘરે જાય છે તમારે. એટલે કે ભાઈ આ નરસિંહ જયંતિના રૂપમાં કે નહીં કે ભગવાને એક એક્સક્લુઝિવ અવતાર લીધો અને એ અસુરોનો પણ વધ કર્યો. એટલે કે આવા વરદાનો પણ આપણે માગી લઈએ દેવી દેવતાઓ પાસેથી, પણ કોઈ આપણા મતલબના રહેતા નથી. આપણે કહી શકીએ આ બધું શું છે, આપણે સ્વાર્થ માટે માગીએ છીએ. ને બધા લોકોએ પોતપોતાના બળ મેળવવા માટે માંગ્યું, તમારે ધન સંપત્તિ મેળવવા માટે માંગ્યું. આજે રાવણ શિવજીની ઉપાસના કરતો, તો એનું શું હતું ઈચ્છા તમારે કે ભાઈ હું સમુદ્રને મીઠો છે એમાંથી એને ખારો છે એમાંથી એને મીઠો બનાવી દઉં, સમુદ્રના પાણીને, પછી એવી સીડી બનાવો કે જેથી સીધી સ્વર્ગ ઉપર મળે તમારે, અને સોનામાં હું સુગંધ મેળવી દઉં તમારે. આ બધી ઈચ્છાઓ હતી રાવણની. અને આખા કૈલાસ પર્વતને ઉઠાવીને પોતે લાવવા માંગે છે, પોતાના ઘરની અંદર અથવા તો પોતાના મહેલની અંદર પ્રસ્થાપિત કરવા માંગે છે. આ બધી શેના કારણે? કારણ કે એની પાછળની કે સૂક્ષ્મ અથવા તો સુષુપ્ત અવસ્થામાં ઈચ્છા શું હતી? તો કે ભાઈ પાર્વતી માતાને ભોગવવા હતા તમારે. આજે મહિષાસુર પણ શું હતા તમારે? એને જ આ બધો વૈભવ મેળવવો તો તમારે, એને કે અખંડ એટલે અથવા તો એને કે અક્ષય નામની એવી બધી વૈભવ અથવા તો આપણે ધન અથવા તો દ્રવ્ય મેળવવાની એની કોશિશ હતી તમારે. અંતે શું થયું તમારે? આટલી મોટી ઉપાસના કરીને, સાધના કરીને, તપસ્યા કરીને પોતાના શરીરને પણ કષ્ટ આપ્યો અને પરમાત્માને પણ કષ્ટ આપ્યો ને. તો એ ભગવાન કહે છે કે આ બધા અસુર કહેવાય છે. હવે પછી ભગવાન આપણને 7મા શ્લોકમાં બતાવે છે કે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો અનુસાર દરેક વ્યક્તિ જે આહાર પસંદ કરે છે તે પણ 3 પ્રકારના હોય છે. અને યજ્ઞ, તપ તથા દાનમાં પણ આવું જ હોય છે. અને હવે તેમના વચ્ચેના ભેદ વિશે મારી પાસેથી સાંભળ. એટલે કે ભગવાન હવે જે આપણને 4થા, 5મા અને 6ઠ્ઠા શ્લોકમાં આપણે કહી શકીએ કે ભગવાને થોડું ડીલિંક કર્યું આપણને, કે જે ભગવાન આપણને સમજાવવા માંગતા હતા. અર્જુનનો જે પ્રશ્ન હતો કે ભાઈ એને કયા ગુણોમાં અવસ્થિત ગણાયેલો કહેવાય કે જે પોતાની મનસ્થિતિ પ્રમાણે વર્તન કરે છે, પોતાને મનમાં ફાવે પ્રમાણે ગમે તેની પૂજા કરે છે અને ગમે તેવી રીતે પૂજા કરે છે. એ સતોગુણી ગણાય, રજોગુણી ગણાય કે તમોગુણી ગણાય. એના સંદર્ભમાં ભગવાને 2જા અને 3જા શ્લોકમાં આપણને બતાવ્યું કે ભાઈ પ્રાપ્ત કરાયેલા પ્રમાણે એક પ્રકારની સ્થિતિ હોઈ શકે છે, પોસિબિલિટી છે, સતોગુણી, રજોગુણી, તમોગુણી. પણ જેમ જેમ પોતે વિકાસ પામે છે, આજુબાજુ સંગાત, પરિસ્થિતિ, સંજોગો, ઘટનાઓ બધી બનતી જાય છે, એ પ્રમાણે એક અમુક પ્રકારના ગુણો અર્જિત કરે છે. અને એ પ્રમાણેની શ્રદ્ધા જે છે વિકસિત થાય છે, અથવા તો પોતે અર્જિત કરીને એ પ્રમાણે આપણે કહી શકીએ કે એ હવે સતોગુણી છે, રજોગુણી છે કે તમોગુણી. અને પછી હવે ભગવાન આ જે સતોગુણી, રજોગુણી અને તમોગુણી પ્રમાણે જેની શ્રદ્ધા વિકસે છે એની પાછળ કેટલા પરિબળ છે અથવા તો કેટલા ફેક્ટર્સ છે તમારે એ સમજાવવા માટે હવે ભગવાન પાછળ 7મા શ્લોકથી આગળ વધે છે. અને એની પહેલા ભગવાને આપણને 4થા, 5મા અને 6ઠ્ઠા શ્લોકમાં એટલું બતાવ્યું કે 4થા શ્લોકમાં આપણને સંક્ષિપ્તમાં બતાવ્યું કે જે લોકો સતોગુણી હોય છે એ લોકો દેવી દેવતાની પૂજા કરે છે, અને રજોગુણી હોય છે અસુર લોકોની કરે છે, અને તમોગુણી હોય છે ભૂત પ્રેતની કરે છે. અને જરાક ભગવાને પાછી 5મા અને 6ઠ્ઠા શ્લોકમાં આપણને અસુરની પરિભાષા અથવા તો વ્યાખ્યા આપી દીધી. પણ પાછું ભગવાન પાછા મેઇન મુદ્દા ઉપર આવે છે અને 7મા શ્લોકથી આપણને કહે છે કે ભાઈ આ જે શ્રદ્ધા આપણી વિકસે છે ત્રિગુણી માયાના પ્રભાવ હેઠળ, એના સંગાત હેઠળ, એના અલગ અલગ પરિસ્થિતિ સંજોગો હેઠળ, એની પાછળના પાછા કેટલા પરિબળ છે એ ભગવાન આપણને કહે છે કે ભાઈ આહારથી શરૂ કરે છે અને યજ્ઞ, તપ અને દાન પણ આપણને બતાવે છે. આજના સંદર્ભમાં આપણે આહાર લેશું અને યજ્ઞ લેશું. તપ અને દાન આપણે આવતીકાલે કવર કરશું. તો ભગવાન જેમ અહીંયા આહારથી શરૂ કરે છે, અને તમને ખ્યાલ હોય તો 3જા અધ્યાયમાં પણ છે ને ભગવાન આપણને આહારથી શરૂ કરે છે. ઓલું જે યજ્ઞ ચક્ર સમજાવે છે ને ત્યારે પણ આપણને ભગવાન શું કહે છે કે ભગવાનના જે ભક્તો હોય છે એ ભગવાનને ધરાવેલો ભોગ જ જે છે એ પ્રસાદના રૂપમાં પોતે ગ્રહણ કરે છે. કારણ કે શરીરને કે ટકાવવા માટે સૌથી પહેલા આપણને આહાર જોવે, ખાવાની પીવાની ચીજ વસ્તુ જોવે. હવે કેવો ખોરાક આપણે લઈએ છીએ એ પ્રમાણે આપણું બંધારણ થાય છે, અને એ બંધારણ આપણું વિકસે છે. એટલે કે શરીરનો આપણે એક જાતનો બાંધો બને છે, અને એમાં મન, બુદ્ધિ, અહંકાર બધું આવી ગયું. અને એમાં વધારે આપણે કહીએ ને કે આપણી બુદ્ધિ કેવા પ્રકારની ડેવલપ થાય છે, ખાવાના ઉપર પણ આપણે ઘણું બધું આધારિત હોય છે. અને જેવી બુદ્ધિ ડેવલપ કરીએ છીએ, જેવું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, જેવા વિચારો આવે, કારણ કે જેવા બુદ્ધિ હોય એવા મનમાં પાછા વિચારો આવે. એટલે કે જે પ્રમાણે વિચારો આવે એ પ્રમાણે આપણું વર્તન થાય, વર્તન પ્રમાણે આપણે એક એને કે કેરેક્ટર બને, અને એ જ પાછું આપણા કાર્યમાં આપણને દેખાય તમારે. એટલે કે આખી સાયકલની જેમ પ્રમાણે ચાલે છે. ને શરૂઆત આપણે ખાવાથી થાય છે અથવા તો આહારથી થાય છે. તો
તો ભગવાન હવે અહીંયા આપણને ખાવા વિશે બતાવશે. તેના સંદર્ભમાં ભગવાન આપણને 3 ભાગમાં આહાર પણ વેચીને આપણને કહે છે. સૌથી પહેલા ભગવાન આપણને 8મા શ્લોકમાં કહે છે કે જે મનુષ્ય સત્વગુણી, જે અન્ન સત્વગુણી મનુષ્યને પ્રિય છે, એટલે કે જેના ઉપર સત્વગુણનો પ્રભાવ વધારે રહેલો છે, એ લોકોને આવું અન્ન પસંદ હોય છે. એ રીતે ભગવાન અહીંયા કહેવા માંગે છે. અને તે આયુષ્ય એટલે કે આવા પ્રકારનો ખોરાક. હવે એ ખોરાક કેવો હોય છે એના પહેલા એની લાક્ષણિકતા ભગવાન વર્ણવે છે કે આયુષ્ય વધારનાર. તમે કહેશો શું સારું ખાઈએ તો આપણું આયુષ્ય વધે? હાલાકી આજની તારીખમાં તો આપણે ઘણા લોકો માનતા થઈ ગયા છે તમારે કે સારો ખોરાક લઈએ, તળેલું ન ખાઈએ, મરચું વધારે ન ખાઈએ તો આપણે હેલ્થ સારી રહે, એ પ્રમાણે આપણું લાંબુ જીવન જીવી શકીએ તમારે. હવે તો ઘણા બધા લોકો ડાયટ પ્લાન પણ પોતાનો બનાવે છે તમારે. એટલે કે ને અત્યારે ઘણા લોકો બધા માનતા થઈ ગયા છે. પણ હકીકતમાં શું છે જે અહીંયા ભગવાન આપણને બતાવે છે કે કેવી રીતે આયુષ્ય વધારનાર હોય છે. કારણ કે આપણું જે આયુષ્ય જે છે ને એ તો નિર્ધારિત જ છે. આપણે એમાં ગમે તેટલો સારો ખોરાક લઈએ કે ખરાબ ખોરાક લઈએ એ આપણને વધારી નથી શકવાના અથવા ઘટાડી પણ નથી શકવાના. એવું જીવન જો સારું ખાવાનું આપણે ખાધું હશે તો હેલ્ધી આપણે જીવશું. ખરાબ ખાવાનું ખાધું હશે તો એવું બીમારીવાળું જીવન જીવશું. બાકી શ્વાસ તો ભગવાને ગણેલા જ છે, એટલા શ્વાસ આપણે લેવાના છીએ તમારે. ન એક શ્વાસ વધારે લઈ શકવાના છીએ કે આપણી ઈચ્છા પ્રમાણે આપણે એક શ્વાસને અટકાવી પણ નથી શકવાના. પણ અહીંયા ભગવાન જેમ કહે છે ને આયુષ્ય વધારનાર, આનો મતલબ શું છે? આપણે સારું ખાઈએ ને તો સારું જીવી શકીએ, અને સારું જીવી શકીએ ને તો આપણે સારું આચરણ કરી શકીએ. અને જેમ કહીએ ને કે આપણું શ્વાસના સંદર્ભમાં શ્વાસ ફિક્સ હોય છે, પણ એ શ્વાસની અવધિ છે ને આપણે લંબાવી શકીએ. આજે જેમ કે એક શ્વાસ આપણે લેવો હોય તો આપણે માની લો એક શ્વાસ મારો કમ્પ્લીટ થયો, કેટલી સેકન્ડ લઈ ગઈ તમારે? કદાચ 3, 4 કે 5 સેકન્ડ લઈ ગઈ હશે. અને કેટલી સેકન્ડ લઈ ગઈ? 1 કે 2 સેકન્ડ લઈ ગઈ ને તમારે? 1 સેકન્ડ નહીં લઈ ગઈ હશે કદાચ તમારે. હવે તમે લઈએ તો 1 સેકન્ડની અંદર 2-3 શ્વાસે લેવાય છે તમારે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે ભાઈ જે સારું ખાતા હોય એ તમારે થોડુંક ઘણું કહે ને કે સ્ટેબલ માણસ હોય, શાંત વિચારધારણા હોય, એના તમે શ્વાસની પ્રક્રિયા જોજો થોડી લાંબી હોય તમારે. ઓન એન એવરેજ આપણે કહે ને કે 1 મિનિટમાં આપણે 15 શ્વાસ લઈએ. અને જે સતોગુણી હોય ને કદાચ આપણે 18 શ્વાસ સુધી પણ લઈ શકે તમારે. અને જે બહુ તમોગુણીમાં હોય ને એ કદાચ 12 શ્વાસ લઈએ તમારે. હવે જો શ્વાસની ગણતરી તો ફિક્સ જ છે, ડિપેન્ડ કરે છે હવે તમે 1 મિનિટમાં તમારે 12 શ્વાસ લ્યો, 15 શ્વાસ લ્યો કે 18 શ્વાસ લ્યો તમારે. તો એ પ્રમાણે આપણી અવધિ લંબાઈ ગઈ કે નહીં? તો એ સેન્સમાં આપણે સમજી શકીએ તમારે. એટલા માટે ભગવાન કહે છે કે તે આયુષ્ય વધારનાર, પછી જીવન શુદ્ધ કરનાર. જીવન શુદ્ધ કરનાર એટલે કે શું કે આપણે સારું ખાઈએ તો આપણને સારા વિચારો ને બધું આવે. આપણે વધારે ને વધારે આપણે સતોગુણમાં પ્રસ્થાપિત થઈએ, વધારે ને વધારે આધ્યાત્મિક માર્ગમાં આપણે આગળ વધીએ, આપણી આત્માને બધા રાગ, દ્વેષ, ક્રોધ એવી બધી મલિનતાઓ જે છે બધાથી આપણે દૂર કરીએ તો આપણું જીવન સારું થાય કે નહીં? જીવન શુદ્ધ બને કે નહીં? એટલા માટે ભગવાન કહે છે જીવન શુદ્ધ કરનાર. અને બળ, સ્વાસ્થ્ય, સુખ તથા તૃપ્તિ આપનારું છે. બળ. હવે બળ આપનાર એટલે કે શું? આપણું આત્મબળ છે ને સ્ટ્રોંગ થાય છે. તમે કહેશો કે ભાઈ સારો ખોરાક ખાઈએ તો જો ફિઝિકલી તો આપણે સ્ટ્રોંગ થવાના જ છે, પણ હવે આપણે જાણી ગયા છે ને કે ભાઈ આપણે શરીર નથી, શરીર માટે બહુ વધારે મહત્વ નથી આપવાનું. આપણે આપણું આત્મબળ વધારવાનું છે, આત્માને વધારે પાવરફુલ કરવાની છે, આત્માને વધારે શુદ્ધ કરવાની છે. તો અહીંયા આપણે સતોગુણી ખોરાક ખાઈએ ને તો આપણું આત્મબળ છે ને બહુ વધે તમારે. પછી સ્વાસ્થ્ય, ડેફિનેટલી હેલ્થ તો સુધરે જ છે. અને સુખ તથા તૃપ્તિ આપનાર હોય છે. આપણે કહીએ છીએ ને કે ભાઈ પહેલું સુખ તે જાતે નર્યા. જો શરીર સારું હોય તમારે, ભલે 60, 70, 80 વર્ષની પણ ઉંમર હોય, હાથ પગ ચાલતા હોય, શરીરના બધા અંગો જે છે, હાર્ટ છે, કિડની છે, ફેફસા છે, કરોડરજ્જુ છે, ગોઠણ છે, બધા હાડકાં છે, બધા હાજર સારા હોય તમારે, સહી સલામત હોય તમારે, તો કે ને આપણે આપણું જીવન સરસ રીતે જીવી શકીએ છીએ. ઘણું સુખ મળે છે આપણને. એટલા માટે ભગવાન કહે છે સુખ અને તૃપ્તિ આપનારું હોય છે. હવે ભગવાન આપણને કેવો પ્રકારનો ખોરાક હોય છે એ બતાવે છે. અત્યાર સુધી ભગવાન આપણને ખોરાકની લાક્ષણિકતા બતાવી અથવા તો કેવો આપણને ફાયદો કરાવે છે એ બતાવ્યું. હવે ખોરાકની પણ લાક્ષણિકતા હતા, ખોરાક કેવા પ્રકારનો હોય છે એ ભગવાન બતાવે છે. તો ભગવાન કહે છે આવું અન્ન રસયુક્ત એટલે કે જ્યુસી હોય છે તમારે. કંઈક ને કંઈક એમાં રસ રહેલો હોય તમારે. અને રસ કોણ પ્રદાન કરે છે? તો ભગવાને આપણને 15મા અધ્યાયમાં કીધું હતું ને કે ચંદ્ર દ્વારા જ બધી વનસ્પતિઓમાં રસ પ્રદાન કરું છું. પછી સ્નિગ્ધ. સ્નિગ્ધ એટલે કે શું? થોડું ઘણું ફેટી હોય છે આપણે.
હવે આજની તારીખમાં બધા લોકો શું કહે છે, ચરબીવાળું ન ખાવું જોઈએ, ફેટી ફૂડ ન ખાવું જોઈએ, ઘી તેલ ન ખાવા જોઈએ તમારે. પણ એકચ્યુઅલી જો જોવા જઈએ ને આપણે, તો ઘી છે ને આપણા શરીર માટે સારું છે. તેલ કદાચ નહીં સારું હોઈ શકે, પણ ઘી છે ને થોડા ઘણા માત્રામાં તો લેવું જ જોઈએ આપણે. એ શું કામ કરે છે ખબર છે? આપણા જે બધા હાડકાં અને માંસપેશીઓ બધી હોય ને, આપણે જેમ ઓઇલિંગ કરીએ ને, બધા આપણે કેમ આપણે ગાડીમાં પેટ્રોલની સાથે પણ આપણે ઓઇલ નાખીએ છીએ. તમારે બધા સ્પેર પાર્ટ્સ બધાને કેવી રીતે ઓઇલિંગ કરવા માટે રેગ્યુલરલી, જેથી એમાં રસ્ટ ન લાગે, જંક ન લાગે, કાટ ન ખાઈ જાય બધા માટે. આ બધું જે સ્નિગ્ધ એટલે કે થોડું ઘણું ફેટી ખાઈએ ને આપણે, થોડું ઘણું ઘી ખાઈએ ને, એ બધું આપણે છે ને સ્પેર પાર્ટ્સ અથવા તો હાડકાં અને બધા મસલ્સ ને બધાને છે ને ઓઇલિંગ કરે છે તમારે. પછી પોષણ કરનારું, તો જો જેમ ભગવાને કીધું ને કે બળ અને સ્વાસ્થ્ય, જો બળ અને સ્વાસ્થ્ય આપવું હોય તો આપણું પોષણ કરનારું તો ઓટોમેટિકલી થઈ જાય, એટલે કે સારું આપણને પોષણ પ્રાપ્ત થાય છે એનાથી. અને એક મહત્વ ભગવાન બતાવે છે કે તથા હૃદયને ભાવે હોય છે. ભગવાન ખાલી એક સતોગુણીના ખોરાકના સંદર્ભમાં જ આપણને બતાવે છે કે હૃદયને ભાવે હોય છે. અને આપણે જાણીએ છીએ કે હૃદયમાં કોણ રહેલું છે? આપણે પરમાત્મા. એટલે કે પરમાત્માને પણ છે ને આવો સતો આહાર છે ને બહુ પસંદ છે તમારે. આના સંદર્ભમાં આપણે જોઈએ કે માની લો આપણે સાદું હોય, જેમ કે જે 3 એક્ઝામ્પલ આપેલા છે ને, આ છે ભગવાનનું પાતળ. તમારે આપણે ભગવાનના મંદિરમાં જઈએ ત્યાં આપણે પ્રસાદ તરીકે લઈએ, આ પાતળ હોય છે ને આપણને. પછી આપણે માની લો ઘરમાં રોટલી, દાળ ભાત, શાક, સલાડ ને બધું ખાતા હોઈએ, કઠોળ હોય, બધું હોય તમારે. અને આ બધું શું છે? ફ્રૂટ્સ ને ડ્રાય ફ્રૂટ્સ ને સલાડ, એટલે કે સૂપ, સલાડ અને સ્પ્રાઉટ જે કહીએ ને આપણે, ટ્રિપલ એસ તમારે. આ બધું શું છે? સતોગુણી આહાર છે આપણે. હવે આપણે જ્યારે આ સતોગુણી આહાર ખાઈએ ને, તો થોડું ખાઈએ ને આપણને છે ને તમે જોજો સંતોષ થઈ જાય, અને છે ને આપણું પેટ ભરાઈ જાય, આપણને એક તૃપ્તિ જેવું લાગે, ના ભાઈ થઈ ગયું, બરાબર, મેં ખાઈ લીધું, મને બરાબર પેટ ભરાઈ ગયું છે મારે. અને ઓલું જે જીભને ચટાકે વાળું ખાતા હોઈએ ને આપણે, ખાઈએ તમારે જીભને સારું લાગે, પણ એ શું છે? આપણું હૃદય છે ને એને સ્વીકારે નહીં તમારે. એટલે કે જેટલું ખાઈએ હૃદય કે બહાર નીકળ, પાછું ખાઈ. આપણે જીભને ગમે છે એટલે આપણે વધારે ને વધારે ખાઈએ છીએ આપણને, અને આપણને લાગે છે ભાવે છે એટલું કેટલું બધું ખાઉં છું તમારે. પણ આપણું જે હૃદય છે ને એ બધું એને આઉટરાઇટ રિજેક્ટ કરે છે, બહાર નીકળ, બહાર નીકળ, બહાર નીકળ. અને જ્યારે આવો સત્વગુણ ખોરાક ખાઈએ ને, કદાચ આપણી જીભને ન ગમે, પણ જેમ ભગવાને કીધું હૃદયને ભાવે હોય છે, તો હૃદયને ભાવે હોય છે ને તો પછી ભગવાન એને તરત ગ્રહણ કરે છે. અને પછી ભગવાને જેમ આપણને 15મા અધ્યાયમાં કીધું હતું ને કે ભાઈ હું જ વૈશ્વનાર છું અને હું જ બધા 4 પ્રકારના અન્નનું પાચન કરું છું. અને પછી ભગવાન એકદમ સરસ રીતે આપણું આહાર સતોગુણી આહારને પાચન કરવામાં આપણને મદદ કરે છે. એટલે કે એ રીતે અહીંયા ભગવાન આપણને બહુ સરસ મજાની ચીજ બતાવે છે કે આ સતોગુણ જો ખોરાક આપણે જેટલી ખાવાની હેબિટ રાખીએ ને, એ બહુ સારું છે. આપણે ખાલી આપણા હેલ્થ માટે નહીં, શરીર માટે નહીં, શરીરને તો બહુ વધારે મહત્વનું આપવાનું જ નથી હવે આપણે, પણ જે મેં ભગવાને કીધું ને, હૃદયને ભાવે છે, આપણું જીવન શુદ્ધ કરનાર છે, આત્મબળ આપણું વધારે છે. તો આવા બધા જો આપણને ફાયદા મળતા હોય તો પછી સતોગુણ ખાવાનો આપણે આગ્રહ રાખવો જોઈએ તમારે. હવે પછી આપણે આગળ વધતા જોઈએ 9મા શ્લોકમાં. આના ઉપર હું ખાવા વિશે થોડોક તમારો સમય કદાચ વધારે લઈશ, તમને લાગશે, તમે કહેશો કે ભાઈ બહુ ખાવા ઉપર મંડી પડ્યા છે, શું વાત છે તમારે. પણ જેમ ભગવાને કીધું ને કે આહાર છે ને, આહારથી શરૂઆત કરી, અને આહાર બહુ જરૂરી છે. આપણે શરીર, મન, બુદ્ધિ બધાને આપણને શુદ્ધ કરે છે. તો હવે પછી ભગવાન આપણને 9મા શ્લોકમાં રજોગુણી આહાર વિશે બતાવે છે. તો ભગવાન કહે છે અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ, તીખું, લુખું તથા બળતરા કરનારું અન્ન રજોગુણી મનુષ્યને પ્રિય હોય છે. હવે આવા બધા ખોરાક જુઓ તમે, જે અહીંયા બધા ફોટા આપેલા છે, આજના આપણે કહીએ ને કે આને ફાસ્ટ ફૂડ કહેવામાં આવે છે, જંક ફૂડ કહેવામાં આવે છે, અથવા તો આપણે કહી નહીં શકીએ કે સ્ટ્રીટ ફૂડ કહેવામાં આવે છે. આ બધા એના પર્યાયવાચી નામ છે તમારા, બધા રજોગુણી ફૂડ છે જોવા જઈએ ને તો તમારે. અથવા તો રેસ્ટોરન્ટનું ફૂડ, હોટલનું ફૂડ, તમારે ખાવા પીવાનું બધું. આપણે જેમ કે રસ્તા ઉપર ઊભા હોઈએ એટલે પાણીપુરી ખાતા હોઈએ તમારે, આપણે એને નથી કહેતા भी और झाल डालो, और तीखा करो, मिर्ची डालो, और खट्टा डालो, ये करो, वो करो, આપણે નથી કહેતા બધું તમારે. એટલે કે અતિશય કડવું, ખાટું, ખારું, ગરમ. હોટલમાં ઓલું ગરમ ગરમ ઓલું સિઝલર આવે તમારે, કેવું આમ અગ્નિમાંથી આમ થતું એવું સર કરીને અવાજ આવતા હોય તમારે, અને આપણે એને ગ્રહણ કરતા હોઈએ. આ બધું ખોરાક શું છે તમારે? આજે નાના બાળકો જે લોકો બધા પડીકા ખાય છે તમારે, એ પડીકામાં જોવા જઈએ આપણે તો હવા કેટલી હોય છે અને એનું કન્ટેન્ટ કેટલું હોય છે તમારે. અને એ પડીકાનો તમે ક્યારેક જેમાં વેઇટ લખેલું હોય છે, એ વેઇટના પ્રમાણે આપણે એની જે કિંમત ચૂકવીએ છીએ, તમે એને જો કિલોમાં કન્વર્ટ કરશો ને
તો કદાચ છે ને હું તમને બેટ મારું છું, તમને ડ્રાય ફ્રૂટ છે ને એમાં તમને સસ્તું પડશે કદાચ યારે. આજે કિસમિસ છે, કાજુ છે, ખજૂર છે, ચાલો ને ખજૂર, આ બધા તમે પેકેટના તમે એમાં માની લો 50 ગ્રામ 70 ગ્રામ કે 100 ગ્રામ જેવા પેકેટ આવે છે અને આપણે એને 10 15 20 રૂપિયા આપીએ છીએ અને કિલોના ભાવમાં તમે કન્વર્ટ કરો અને એ ભાવમાં તમે ખજૂરનો ભાવ જુઓ, કિસમિસનો ભાવ જુઓ, તમને કદાચ સસ્તા પડશે. અને ખજૂર આપણે કેટલો સારો તમારે. એટલે કહીએ ને કે આ બધી ચીજો આપણે આપણા બાળકોને આ બધા પેકેટો ખવડાવીએ છીએ, ઘણીવાર આપણે પણ ખાતા હોઈએ તમારે રસ્તા ઉપર ઊભા રહીને, કે સ્ટ્રીટ ફૂડ ખાતા હોઈએ, કે પછી આપણે ફાસ્ટ ફૂડ ખાતા હોઈએ, જંક ફૂડ ખાતા હોઈએ, પીઝા, બર્ગર, આ બધું જે કહીએ ને આપણે આજકાલનું બધું ખાવાનું ટ્રેન્ડ બની ગયું છે તમારે. આ જ બધું ખાવાનું થઈ ગયું છે. કોલ્ડ ડ્રિંક્સ, આ કોલ્ડ ડ્રિંક્સ એટલા જ તમારે ઓલા છે. હું તો કહું છું આપણે કોલ્ડ ડ્રિંક્સ જે પીએ છીએ અને કોલ્ડ ડ્રિંક્સ પાછળ જે પૈસા ખર્ચીએ છીએ એના બદલે તમે ખાલી સાદું પાણી લઈ લો, માટલાનું પાણી લઈ લો અને એમાં ખાલી લીંબુ તમે નીચવીને ખાલી પી લો. સાકર પણ ન મેળવો તમારે. એ લીંબુ પાણી તમને કેટલું ગુણકારી બોલો. એની બદલે આપણે તમારે 50 રૂપિયાની આપણે કોલ્ડ ડ્રિંકની બોટલ લઈને ખરીદતા અને પીતા હોઈએ તમારે. એ તમને એટલો સંતોષ નહીં આપે તમારે, ઉલટાનું નુકસાન કરશે જો ડેઈલી પીતા હશું. પણ એની બદલે જો ડેઈલી આપણે લીંબુ પાણી પીવાની હેબિટ રાખશું ને, એ આપણને વધારે ફાયદો કરશે આપણને. અને એ જ ભગવાન આપણને અહીંયા એના સંદર્ભમાં પણ બતાવે છે કે ભાઈ આવા અન્ન દુઃખ, શોક તથા રોગ ઉત્પન્ન કરનાર આવે છે. કેવી રીતે? ક્યારેક માની લો આવી રીતે કોઈક આપણે રિસેપ્શનમાં એમાં ગયા, ઘણા બધા ટાઈપના હવે તો બધા ફૂડ મળે છે આપણને. ખાલી ગુજરાતી ફૂડ નહીં પણ સાથે સાથે આપણને પંજાબી, મેક્સિકન, ચાઇનીઝ, થાઈ બધા પ્રકારના ફૂડ હોય છે. આપણે ત્યારે શું કરીએ? ચાલો ભાઈ વધાવો વસૂલ કરવો છે તમારે, ખાઈએ પીએ તમારે. અને આપણે સ્ટાર્ટરથી લઈને ડેઝર્ટ સુધી બધું અંદર ઠાલવીએ તમારે. કાંઈ આગળ પાછળ જોઈએ નહીં. કોકટેલ બનાવીએ, મોકટેલ બનાવીએ, પોકટેલ બનાવીએ, જે બનાવવું એ બધું બનાવીએ આપણે એમાં તમારે. દૂધ પીએ ને પાછું એના ઉપરથી આપણે ઠંડુ મજાનું સોડાઈ પીએ ને પાછી એના ઉપરથી આપણે ગરમ ગરમ જલેબી બી ખાઈએ તમારે. એટલું બધું મિક્સ કરતા હોય આપણને ખબર નહીં તમારે કેવી હાલત થાય છે બીજે દિવસે. આ તો આપણે સીક મારવું પડે તમારે ઓફિસમાં, ગુટલી મારવી પડે તમારે. અને પછી આપણે કહીએ ને બીપી, પછી આ ગેસના ટ્રબલ, પછી આપણે કહીએ ને કે આપણે ઓલું બીજું શું છે તમારે ડાયાબિટીસ. આ બધું જ આવો બહારનું વધારે ને વધારે ડેઈલી આપણી હેબિટ બનાવી લીધેલી હોય તો નથી થતું તમારે. એટલે તો ભગવાન એ આપણને કહે છે કે દુઃખ, શોક અને તથા રોગ ઉત્પન્ન કરનારા છે. અલ્ટિમેટલી બધા રોગ પણ છે ને આપણા ખોરાકમાંથી તો ઉત્પન્ન થાય છે આપણે કહી શકીએ તો. અને એ જ રોગ આપણને તકલીફ આપે છે, દુઃખ આપે છે, શોક આપે છે. ક્યારેક શારીરિક તકલીફ આપે છે, ક્યારેક માનસિક આપે છે, ક્યારેક એને કે ફાઇનાન્શિયલી આપે છે. બધા પ્રકારના દુઃખ આવે છે તમારે. પછી ભગવાન આપણને 10મા શ્લોકમાં તમોગુણ ખોરાક વિશે બતાવે છે. તો ભગવાન કહે છે ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું, સ્વાદવિહીન, બગડેલું તથા દુર્ગંધ મારતું, એઠું તથા અસ્પૃશ્ય વસ્તુઓનું બનેલું ભોજન એવા લોકોને પ્રિય હોય છે કે જેઓ તમોગુણી છે. તો આના સંદર્ભમાં આપણે જો જોવા જઈએ ને તો ખાલી ખાવાનું નહીં પણ ઘણા બધા એવા પીણા પણ આવે છે, એ પણ આપણે કહી શકીએ ને તમોગુણી થઈ ગયા છે. અહીંયા તમે ફોટો આપેલો છે, બધા સમજી શકો છો શું છે. પણ આમાં છે ને થોડું ઘણું આપણે એક્સેપ્શન તરીકે પણ લઈ શકીએ. જેમ અહીંયા ભગવાન કહે છે ને કે ભોજન કરવાના 3 કલાક પહેલા રાંધેલું. હવે આજની જે આપણી લાઈફસ્ટાઈલ છે કેવી છે? સવારના પૂરમાં માની લો આપણે વહેલા તો ઉઠી જતા હોઈએ, ઓફિસે તો જવાનું છે તમારે, 9 વાગે 10 વાગે મેક્સિમમ આપણી ઓફિસ શરૂ થતી હોય તમારે, અને દૂર હોય અને સાંજના આપણે આવતા 7-8 વાગી જતા હોય. આપણે લોકો શું કરીએ? બધા ડબ્બો લઈને જતા હોય તમારે. અને બોમ્બેમાં ને બધામાં તો ડબ્બા સિસ્ટમ કેટલી બધી પ્રખ્યાત છે તમારે. હવે આપણે જે ડબ્બો લઈ જઈએ છીએ સવારના પૂરમાં બનાવેલું હોય તમારે, એટલે કે ભાઈ લગભગ 2 થી 3 કલાક પછી જ આપણે એને ખાતા હોઈએ ઓફિસમાં જઈને. તો આમાં આપણે થોડું એક્સેપ્શન એટલા માટે લઈ શકીએ કારણ કે પહેલાના વખતમાં શું હતું તમારે કે ભાઈ લોકો તાજું બનાવતા અને તાજું આપણે ખાઈ લેતા પરિવારના મધ્યે તમારે. કારણ કે ત્યારે આપણે એવી સિસ્ટમ પ્રમાણે હતી. પણ અત્યારે શું છે, જે પ્રમાણે આપણી લાઈફસ્ટાઈલ છે અને સાથે સાથે આપણને એવા બધા સાધનો પણ ઉપલબ્ધ છે. પહેલાના વખતમાં શું એવા સાધનો ઉપલબ્ધ નહોતા તમારે, એટલે કે ફ્રીજ નહોતું તમારે, ઓવન નહોતું તમારે, અથવા તો જે ડબ્બો હોય એ પણ આપણે કહીએ ને કે ભાઈ સરસ મજાનું અમુક કલાકો સુધી ગરમ રાખી શકે એવી બધી વ્યવસ્થાઓ નહોતી તમારે. પણ આજે બધી વ્યવસ્થાઓ અને બધી સુખ અને બધી સગવડો બધી ઉપલબ્ધ છે. આપણે પણ ઓફિસમાં માઇક્રોવેવ હોય તમારે, ઓફિસમાં પણ આપણે કહીએ ને કે ગરમ કરીને આપણે ખાઈ શકતા હોઈએ, ફ્રીજ હોય ઓફિસમાં, બધી એની સુવિધાઓ હોય. આપણે ઓફિસમાં જઈને ફ્રીજમાં રાખીએ, લંચ ટાઈમ થાય ત્યારે પાછું માઇક્રોવેવમાં ગરમ કરીને આપણે ખાઈ લઈએ. એટલે કે એ રીતે આપણે એને ચલાવી શકીએ અથવા તો થોડું ઘણું એ રીતે. પણ તેમ છતાં પણ જેટલું બને એટલું તાજું આપણે જો ખાઈએ
એ આપણને વધુ અસરકારક થાય છે. બહુ વધારે પછી વાસી બી ન ખાવું જોઈએ. થોડું ઘણું આપણે કહીએ ને કે ભાઈ ઘણીવાર આપણે રાતનું બચેલું આપણે સવારના પૂરમાં આપણે ખાતા હોઈએ છીએ, બ્રેકફાસ્ટમાં ને બધામાં ચા ને બધા સાથે લેતા હોઈએ તમારે. પણ એ જો આપણે ભગવાનને ધરાવેલો ભોગ હોય, એમાં તુલસી પત્ર નાખેલું હોય, અને એ પછી આપણે ભલે રાતના પૈડું ભૂએ અને આપણે એને પ્રસાદ તરીકે સવારે પાછો આપણે યુઝ બી કરતા હોઈએ, એમાં કોઈ એવો વાંધો નથી આપણે. પણ જેમ જેમ આપણે કહીએ ને કે વધારે જેટલું વાસી ફૂડ થતું જાય, એ તમારે જો એમાં કંઈક ને કંઈક સ્વાદમાં ચેન્જ આવે. અને આપણે કહી શકીએ કે ભાઈ જેટલું આપણે તાજું ખાઈએ એનો જે સ્વાદ આવે આપણને, અને એ તાજી ચીજને જેટલી આપણે માણીએ એટલી ચીજ આપણને વાસી રહેલી ચીજમાં મજા ન આવે, ફ્રીજમાં રાખેલી ચીજમાં આપણને મજા ન આવે. એટલા માટે ભગવાન આ બધી ચીજ કહે છે કે સ્વાદવિહીન, બગડેલું, દુર્ગંધ મારતું, એઠું, અસ્પૃશ્ય એ બધું ભોજન આપણે ન લેવું જોઈએ. અને બધું તમોગુણીવાળા લોકોને વધારે પસંદ હોય છે. એ લોકો બધી આવી વાસી ચીજોને વધારે પસંદ કરતા હોય તમારે. હવે આહારના સંદર્ભમાં છે ને આપણે થોડી ઘણી વિશેષતા બીજી ચીજો પણ એ પણ લઈ લઈએ કે ભાઈ ખાવા બનાવવાળા ઉપર પણ છે ને બહુ બધા ઓલો કે ને કે આભાર ઓલો રાખે છે, વજન રાખે છે કે ભાઈ કેવા ભાવથી, કેવા સ્વભાવથી ખાવાનું બનાવે છે. જે પીરસે છે ને એનો પણ મનસ્થિતિ ઉપર બહુ મદાર રાખે છે કે ભાઈ કેવી એની મનસ્થિતિથી બીજા લોકોના થાળીમાં પીરસે છે. અને પછી જ્યારે છેલ્લે આપણે જે ત્રીજી અવસ્થા જે લોકો ખોરાક અથવા તો અન્ન ગ્રહણ કરે છે ને એની મનસ્થિતિ ઉપર પણ ઘણું બધું આધાર અથવા નિર્ધારિત છે તમારે. કારણ કે અન્ન આપણે ખાઈ તો લઈએ, પણ એ અન્ન આપણને કેવું ગુણ કરે છે અંદર જઈને, આ બધી પ્રક્રિયામાંથી જે અન્ન પસાર થયેલું હોય તમારે એના ઉપર એ ઘણું ખરું નિર્ભર કરે છે તમારે. આજે આપણે જોઈએ કે ભાઈ આપણી માતા આપણે નાનપણમાં બનાવીને કોઈક આઈટમ બનાવીને આપતી હોય, એ આપણને કેટલી બધી ભાવતી હોય તમારે, એકદમ મોઢામાં રહી ગઈ હોય. એ આઈટમ આપણે ગમે તેટલા મોટા થઈએ, ક્યારે બીજે ક્યાંયથી પણ ખાઈએ તોય આપણને એમ આપણી માતાની યાદ દેવડાવે કે ભાઈ આ આઈટમ તો મને મારી મમ્મીના હાથની જે ખાતો હતો ને એના જેવી તો મને ક્યાંય મેળી જ નથી તમારે. એ મને બહુ ભાવતી, તમારી ગમતી. શું કામે આ હોય તમારે? કદાચ એના કરતાં વધારે સારું કન્ટેન્ટ, વધારે સારી ક્વોલિટી, વધારે સારા ઓલાથી બનાવેલું હોય, તેમ છતાં પણ આપણને એ ચીજ વસ્તુ આપણે માતાના હાથે બનાવેલી આપણને યાદ રહી જાય. કારણ કે એમાં વિશેષ શું છે? એ પ્રેમ છે, એ ભાવ છે તમારે. એવી જ રીતે બનાવવાળાની પણ મનસ્થિતિ ઉપર આધાર રાખે છે. એવી રીતે જે વ્યક્તિ પીરસતો હોય ને એના ઉપર પણ ઘણો ભાર રાખે છે. આજે તમને કોઈ વ્યક્તિ પીરસે અને તમને આદર, માન, સન્માન આપ્યા વગર તમારા થાળીમાં એમને આમ નાખી દે કે તમને કે ને કે આમ ફેંકી દેવા જેવું તમને આપે, તમને કેવું લાગે તમારે? તમને સારું લાગે? ન લાગે ને? એ પણ છે ને ઘણો આધાર રાખે છે. એને પણ માનપૂર્વક, આદરપૂર્વક ખોરાકને પણ એટલો આદર આપવાનો છે, અને જે વ્યક્તિ ગ્રહણ કરવાનો છે એને પણ એટલો આદર આપવાનો છે. આદરપૂર્વક, માનપૂર્વક, સન્માનપૂર્વક આપણે એને પીરસવાની છે. અને સૌથી વધારે મહત્વની, જે વ્યક્તિ ગ્રહણ કરે છે ને એને પણ ખ્યાલ રાખવા જેવું છે. કારણ કે અન્ન શું છે? એ ભગવાનનો પ્રસાદ છે તમારે. જેમ ભગવાને ત્રીજા અધ્યાયમાં આપણને બતાવ્યું હતું ને, યજ્ઞ ચક્રમાં કેવી રીતે અન્નને બધું થાય છે, વરસાદ થાય છે, વરસાદથી અન્ન પાકે છે ને બધું. એટલે કે ભગવાનની કૃપાથી આપણને અન્ન મળેલું છે. ક્યારેય પણ આપણા ભાણામાં કે આપણી થાળીમાં જે કાંઈ પણ અન્ન આવે ને, કોઈ દી એની કમેન્ટ નહીં કરવાની. આપણે કહીએ ને કે ભાઈ મીઠા વગરની દાળ પણ પી લેવાની, અને સાકર વગરની જો આપણે ચા પીતા હોઈએ ને, પહેલામાં જ્યારથી ઇસ્કોનમાં જોડાણા ત્યારથી તો બધાની બંધ થઈ ગઈ હશે, પણ જો પહેલાં પીતા હોઈએ ચા કોફી ને, તો સાકર વગરની ચા આવે ને તોય આપણે પી લેવાની. કમેન્ટ નહીં કરવાની તરત ને તરત કે ભાઈ આમાં તો મીઠું નથી, આ તો ક્રિસ્પી નથી, આ તો કડક નથી, આ તો હાવ ઢીલું પોચું લાગે છે, આ તો કાચું લાગે છે, આમાં તો કોઈ સ્વાદ જ નથી, આમાં તો લીંબુ નથી, આમાં તો મરચું નથી. આવી બધી કોઈ જાતની કોઈ કમેન્ટ ન કરવી જોઈએ તમારે. ગ્રહણ કરી લેવાનું, એને માન, આદર, સન્માન આપીને. અને બીજું શું છે, જે આજના વખતમાં ઘણા લોકોને હેબિટ હોય છે ને, એ હેબિટ પણ સદંતર બંધ કરવા જેવી છે. જમતી વખતે કાં તો મોબાઈલ જોતા હોય, કાં ટીવી જોતા હોય, કાં કંઈક ને કંઈક વાંચતા હોય તમારે. આ પણ છે ને આપણે પ્રેક્ટિસ હંમેશા સ્ટોપ કરી દેવી જોઈએ. પૂરેપૂરું ભાડાને ઉપર બેઠા હોય તમારે એને આદર, માન, સન્માન આપીને આપણે એને ચૂપચાપ ગ્રહણ કરવું જોઈએ. ઇવન બોલવું પણ છે ને વધારે ન જોઈએ. આપણે ચૂપ રહીને આપણે એને ગ્રહણ કરવું જોઈએ. કારણ કે એ રીતે આપણે જો કરતા હોઈએ, આપણે મોબાઈલ જોઈને કે ટીવી જોઈને કે કંઈ વાંચીને, એટલે કે શું અહીંયા મોબાઈલ હોય ને અહીંયા આમ ખાતા હોય, ક્યારેક શું ભાણામાં શું નાખ્યું આપણને ખબર ન પડે તમારે. અને આપણે કેટલો બધો અનાદર કર્યો કહેવાય. આજે કોઈ આપણી સામે વ્યક્તિ આવે ને આપણે મોબાઈલમાં, હા હું તારું સાંભળું છું, તું બોલે રાખ ને, ચાલ ને, ચાલુ રાખ, હું સાંભળું છું, અને બીજા ફોનમાં આપણે ફોનમાં વાત કરતા હોય તમારે. એ માણસને કેવું લાગે? એને લાગે ને મારે સાંભળે છે કે નથી સાંભળો, મારે આદર આપે તો માનનું તો વાત જ ભૂલી જાઓ તમારે. મને મારું તો સાંભળ્યું ન સાંભળ્યું જ એને કરી નાખ્યું.
આવી જ રીતે પણ ક્યારેક ખોરાકને પણ આપણે એવી રીતે વર્તન કરીને ખાવું ન જોઈએ. એટલે કે બનાવવાવાળું, પીરસવાવાળું અને આ ગ્રહણ કરવાવાળા ત્રણેયના ઉપર પણ ઘણું બધું આધારિત રાખે છે એ આહાર કેવી રીતે આપણે લેવો અને કેવી અસર કરે એના સંદર્ભમાં. તો આ 3 ચીજ આપણે 8, 9, 10 થોડો સમય વધારે લીધો, પણ બહુ જરૂરી ચીજ હતી, બહુ અગત્યનો ટોપિક હતો. આપણે પણ આચરણમાં મૂકવા જેવો છે ઘણી બધી ચીજો, અને આપણા બાળકો માટે પણ આપણે આચરણમાં મૂકવા જેવી ઘણી બધી ચીજો આપણને મળે છે એમાંથી. હવે ભગવાન આપણને યજ્ઞ વિશે બતાવે છે. તો 11, 12 અને 13મા શ્લોકમાં આપણને યજ્ઞ વિશે ભગવાન બતાવશે. તો ભગવાન અહીંયા કહે છે 11મા શ્લોકમાં કે જે યજ્ઞ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે કર્તવ્ય સમજીને ફળની આકાંક્ષા નહીં રાખનારા લોકો દ્વારા કરવામાં આવે છે તે સાત્વિક હોય છે. એટલે કે અહીંયા ભગવાન આપણને શું કહેવા માંગે છે કે ભાઈ યજ્ઞ કરવો જરૂરી તો છે જ, પણ એ શું છે? શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે. હવે આપણે જેમ જાણી ગયા છે કે અલગ અલગ યુગમાં અલગ અલગ યજ્ઞોની અલગ અલગ પરિભાષા અથવા તો કેવી રીતે કરવા બધું નિર્ધારિત કરેલું છે. અને આપણે આના સંદર્ભમાં ઓલરેડી ચર્ચા કરી ગયા છે કે ભાઈ આ કલયુગમાં જે છે જપ યજ્ઞ જે છે એ સર્વોચ્ચ, સર્વોપરી, સર્વોત્તમ, સરળ અને ઇઝીલી ઓપરેટેબલ અથવા તો ઇઝીલી આપણે એપ્લાય કરવા જેવું છે. બીજો કોઈ યજ્ઞ આપણા માટે અત્યારે કલયુગમાં નિર્ધારિત કરેલો પણ નથી, અથવા તો આપણે એમાં પ્રવૃત્ત થઈ પણ શકવાના નથી. એટલે આપણા શાસ્ત્રો દ્વારા નિર્ધારિત થયેલો છે જપ યજ્ઞ. ઇવન ભગવાને ભગવદ્ ગીતામાં પણ આપણને 10મા અધ્યાયમાં કીધેલું છે કે ભાઈ યજ્ઞોમાં જપ હું છું. પછી ભગવાન આપણને કહે છે કે કેવી રીતે કરવાનું, તો કે ભાઈ કર્તવ્ય સમજીને. એટલે કે આપણે ભગવાનના દાસ છીએ, આપણે ભગવાનનું શરણ લેવાનું છે, આપણે ભગવાનની સેવા કરવાની છે, આપણે ભગવાનની ભક્તિ કરવાની છે. અને એ ભક્તિના સંદર્ભમાં મારે યજ્ઞ કરવાનો છે. અને એ યજ્ઞ એટલે કે કળિયુગમાં મારે જપ યજ્ઞ કરવાનો છે. બસ અહીંયા જ આપણે સ્ટોપ થઈ જવાનું છે બસ, અને કરતું રહેવાનું છે. આગળ પછી કંઈ વિચારવાનું બી નથી, અથવા તો કોઈ આશા પણ નથી રાખવાની. એ ભગવાન આપણને કહે છે કે ફળની આકાંક્ષા નહીં રાખનારા લોકો દ્વારા કરવામાં આવે છે તે સાત્વિક હોય છે. એટલે કે જેમ કીધું ને, આપણે ભગવાનના દાસ, ભગવાનના શરણાગત લીધેલા ભક્તો છીએ, અને ભક્તિ તરીકે ભગવાનની સેવા કરી અને આપણે જપ યજ્ઞ કરવાનો છે. બસ હવે એ શુદ્ધ મનથી એમાં વધારે ને વધારે શુદ્ધતા પ્રાપ્ત કરીને આપણે એમાં આગળ વધવાની કોશિશ કરવાની છે. બાકી આગળ આપણે કંઈ વિચારવાનું નથી. જે થાય બધું ભગવાન કરે છે, બધું ભગવાન સર્વોપરી છે, સર્વોચ્ચ છે, સર્વોત્તમ છે. ભગવાન બધા કારણોના કારણ છે, ભગવાન મારા હિતેચ્છુ છે, ભગવાન કરે છે બધું સારું જ કરે છે. આવી ધારણા આપણી હોવી જ જોઈએ એ યજ્ઞની પાછળ. અને બીજી રીતે આપણે જોવા જઈએ તો કોઈ ચીજની માંગણી ન હોવી જોઈએ, કોઈ ચીજની ડિમાન્ડ ન હોવી જોઈએ કે ભાઈ આટલા યજ્ઞ કરું તો મને આ મારું કામ કરાવી દે, હું આવી રીતે કરું તો મને આવી રીતે મારી ઈચ્છા પૂરી કરી દે. આવી રીતે કાંઈ કન્ડિશન પણ ન હોવી જોઈએ. તો ભગવાન કહે છે કે સાત્વિક કહેવાય છે. અને આ સાત્વિક યજ્ઞ છે એ જ આપણે કહી શકીએ કે ભાઈ આપણા અકર્મ તરીકમાં આપણું રૂપાંતર થઈ શકે છે. પણ જો કંઈક ફળની આશા સાથે રાખેલું હોય તો આપણા બધા રજોગુણી યજ્ઞ થઈ જાય છે. તો એ ભગવાન હવે આપણને 12મા શ્લોકમાં બતાવે છે કે પરંતુ હે ભરતશ્રેષ્ઠ, જે યજ્ઞ અમુક ધુનવય લાભની ઈચ્છા માટે અથવા તો ગર્વ ખાતર કરવામાં આવે છે તેને તું રજોગુણી જાણ. આના સંદર્ભમાં આપણે જોઈએ કે ભાઈ આજની તારીખમાં આપણે ઘણા લોકો છે ને આવા યજ્ઞો કરે છે. તમારે હમણાં જેમ કે હવે આવતીકાલે, અત્યારે તો ભારતમાં અત્યારે પૂનમ થઈ જ ગઈ હશે ને, આ વૈશાખ માસની પૂર્ણિમા આવી ને, તમારે લોકો પૂર્ણિમાના દિવસે શું કરતા હોય? તમારે નોર્મલી સત્યનારાયણની કથા કરતા હોય ને. દરેક પૂનમના દિવસે ઘણા લોકો ઘર મેળે સત્યનારાયણની કથા કરે, અથવા તો પૂર્ણિમાના દિવસે ક્યારે બહારના લોકો બોલાવીને કથા કરે. તમને હું જસ્ટ દાખલો આપું. ગયા રવિવારે જ અમારે અહીંયા એક સત્યનારાયણની કથા હતી, અમારે જવાનું હતું. તમારે હવે મારી પત્નીને તમારે કંઈક આપણે જેમ લેડીઝ પ્રોબ્લેમ હોય તમારે, એટલે એકદમ બધું નક્કી થઈ ગયું. બાથરૂમમાં જ ગઈ, તમારે વોશરૂમ જઈને તૈયાર થવા જ માટે જ ગઈ તમારે, કે ચાલો નીકળવાની તૈયારી છે આપણે. અને પછી કે ના ભાઈ હવે હું નહીં આવી શકું તમારે, આવી તમે સમજી શકો છો. એટલે પછી મેં કીધું ચાલો ભાઈ હું એકલો જાઉં. ગયા સત્યનારાયણની કથામાં. તમારે હવે જે યજમાન છે અને જે પંડિત બોલાવ્યા હતા તમારે, એ તો ત્યાં બેઠા હતા તમારે, એ તો સત્યનારાયણની કથા કરતા હતા તમારે. પણ તમે માનશો નહીં, અહીંયા તમારે મેં આટલી સરસ રીતે સત્યનારાયણની કથા કહું ને, મેં ભારત દેશમાં પણ ઘણા બધાને ત્યાં આપણે ગયા છે તમારે, પણ આટલી સરસ રીતે નથી જોઈ. ત્યાં લગભગ 12 જણા કે 8-10 જણા એવા કંઈ, લગભગ 10 કે 12 જણા જેવા હશે, જે ફોરેનર લોકો પણ આવેલા હતા. કેનેડિયન હતા તમારે, નાઇજેરિયન હતા, બધા હતા તમારે. આપણે જે કહીએ ને ભારતીય સિવાય તમારે બધા હતા, 10 થી 12 જણા તમારે. બહુ ઓછું એ લોકોને સમજવામાં આવતું હશે. તમારી જે પંડિતજી મંત્રો ઉચ્ચારણ કરતા હતા અને જે વિધિ પ્રમાણે બધી કથા કરાવતા હતા, સહસ્ત્ર વિષ્ણુ સહસ્ત્ર નામાવલી કરાવતા હતા, એક એક તુલસી પત્ર ધરાવતા હતા. આપણે તમારે બધું ત્યાં કરીને
પણ કાંઈ નહોતું સમજાતું ને તેમ છે કદાચ એક બે થોડું ઘણા જાણતા બી હતા તમારામાં. કારણ કે એ લોકો ઇસ્કોનને પણ રિપ્રેઝન્ટ કરતા હતા, માથે તિલક ને બધું કરીને આવ્યા હતા તમારી પ્રમાણે, એટલે ખબર પડી, પછી વાતચીત કરતા હતા. એટલે એટલા ધ્યાનથી તમે માનશો એ લોકો સાંભળતા હતા તમારે કે વાત ન પૂછો. સમજાય ન સમજાય એ લોકોને પરવા નહોતી તમારે, પણ એ લોકો બધું આમ નિહાળતા હતા, વોચ કરતા હતા અને આમ ધ્યાનથી સાંભળતા. કારણ કે પંડિતજી પણ આપણે ત્યાં સારા છે તમારે, બહુ એક એક અક્ષરનું મંત્રનું છે ને સરસ એકદમ સ્પષ્ટ કરીને કરાવે. એમ નહીં કે ચાલો 15 મિનિટમાં સત્યનારાયણની કથા પૂરી કરવી છે તો પૂરી કરી દીધી તમારે. અહીંયા તો શું હોય છે, તમારે 5 અધ્યાય વાંચવાના હોય, ફટફટ ફટફટ કરીને આમ જોવા જાવ ને તો અડધી કલાકમાં પૂજા બી થઈ જાય, કથાએ વંચાઈ જાય, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી થઈ જાય, બધું પતી જાય તમારે. પણ તો ક્યારેક સરપ્રાઈઝ થાય હવે અહીંયા આવીને જોયા પછી તમારે, આ લોકો કેવી રીતે બધા ત્યાં કરાવતા હશે તમારે. પણ ત્યાં એટલી સરસ રીતે બધા એ લોકો તમારે સાંભળતા હતા. પછી એને જોઈને આપણે લોકો બધા હોય ને તમારે, એ લોકો બધા ચૂપચાપ, લેડીઝ લોકો બધી ચૂપચાપ બેઠી હતી તમારે, સાંભળતી હતી કથા ને બધું તમારે. અમારા જેન્ટ્સ લોકોમાં થોડું ઘણું કંઈ કામકાજ હતું તો વચ્ચે ઊભા થઈને બધું કંઈ કરવું પડતું હતું. ચાલો અલગ વાત થઈ ગઈ, કારણ કે કથાના રિલેટેડ બધું હતું તમારે. કારણ કે અહીંયા શું છે, એટલા બધા કોઈ સગા સંબંધિતો હોય નહીં, કાં તો એના બધા ઓફિસ કલિંગ હોય, કાં જાણતા પહેચાનતા હોય, આજુબાજુના પાડોશી, એ લોકો જ બધું કામ કરવાનું હોય. અને અહીંયા કોઈ નોકર ચાકર પણ મળે નહીં તમારે, એટલે બધી અમારે જ વ્યવસ્થા કરવાની હતી. એટલે એ બધી વ્યવસ્થામાં થોડા ઘણા બિઝી હતા. પણ જેમ કહીએ ને કે ભાઈ આ બધું જોયું થોડું ઘણું તમારે, એટલું ગમ્યું ને તમારે. અને આપણે ત્યાં જોઈએ છીએ ત્યારે શું હોય છે તમારે, સત્યનારાયણની કથા તો એક નામની થઈ જાય છે. પુરુષો એક બીજા રૂમમાં બેઠા હોય, લેડીઝો અહીંયા કંઈક બીજી વાતો કરતી હોય, અને અહીંયા કંઈક તમારે કંઈક કથા ચાલતી હોય ને પંડિતજી પણ આપણે કહે ને 10-15 મિનિટ અડધી કલાકમાં બધું આપણે આટોપી લે તમારે. યજમાન પણ શું છે, રાહ જોતા હોય કે ક્યારે પંડિતજી આપણને કહે અને આપણે ઊભા થઈએ અને પછી લોકો બધા સાથે આપણે કરીએ. અને એની પાછળનો ઉદ્દેશ શું હોય, કાં તો પોતાનું ઘર દેખાડવાનું હોય, કાં તો કંઈક એવા લોકોની ઈચ્છાઓ હોય કે ભાઈ મારા દીકરા દીકરી મોટા થાય છે કે એવી રીતે, અથવા તો પોતાની નામના વધે, એવા માટે આ બધા દુનિયાઈ લાભ અથવા તો ગર્વ ખાતર જો કરવામાં આવતા હોય તમારે, એ ભગવાન કહે છે રજોગુણી યજ્ઞ છે. હવે પછી ભગવાન આપણને 13મા શ્લોકમાં બતાવે છે તો કહે છે કે જે યજ્ઞ શાસ્ત્રોક્ત નિર્દેશોની ઉપેક્ષા કરીને, જેમ ભગવાને જ્યારે આપણને અસુરોની વ્યાખ્યા આપી હતી ને, એના સંદર્ભમાં જે બતાવ્યું હતું ને કે એ લોકો પોતાના ભૌતિક તત્વો અને પરમાત્માને પણ કષ્ટ આપે છે, બહુ કષ્ટદાયક યજ્ઞોને બધા કરતા હોય છે તમારે. તો એ જ અહીંયા પણ આપણે એને કનેક્ટ કરી શકીએ. ભગવાન કહે છે કે યજ્ઞ શાસ્ત્રોક્ત નિર્દેશોની ઉપેક્ષા કરીને, શાસ્ત્રમાં આવા યજ્ઞ ક્યાંય હોતા નથી, આપણે આવા કષ્ટદાયક અને આવા કઠોર યજ્ઞ, પ્રસાદ વેચ્યા વિના, વેદ મંત્રોના ઉચ્ચારણ વગર, પુરોહિતોને દક્ષિણા આપ્યા વિના અને શ્રદ્ધા વગર કરવામાં આવે છે તે તામસી યજ્ઞ છે. એમાં આપણે કીધું ને કે ભાઈ હિરણ્યકશ્યપે વર્ષો સુધી તપસ્યા કરી દીધી, આખા શરીરને પોતાને હાડપિંજર બનાવી દીધું, અને બ્રહ્માજીને ખુશ શેના માટે કરવાતા, તો કે એવા વરદાન પ્રાપ્ત કરવાતા કે જેથી પોતે અમર થઈ જાય, પોતાના સ્વાર્થ માટે જ ને. રાવણે પણ શું કામ એવી શિવજીની તપસ્યા કરી કે ભાઈ હું કૈલાશને ઉઠાવીને મારા બંગલામાં અથવા તો મારા મહેલમાં પ્રસ્થાપિત કરી દઉં તમારે. મહિષાસુરે પણ શું કામ કર્યું, એવો જ અહીંયા બીજો અસુર છે તમારે. આ કોણ છે, તો કે ભાઈ ભસ્માસુર. તમારે ભસ્માસુર નામ શું કામ પડ્યું, કારણ કે એને એવું વરદાન જોતું હતું કે જેના માથા ઉપર હાથ મૂકવું એ બળીને ત્યારે બળીને ભસ્મ થઈ જાય. તો એવી રીતે શિવજીની ઉપાસના કરતા હતા. હવે એ જે ઉપાસના કરતો હતો, તપસ્યા કરતો હતો અને સાધના કરતા હતા તમારે, એમાં શું છે, પોતાના અંગ ઉપાંગો કાપીને શિવજીને પ્રસન્ન કરવા માટે પોતે પ્રવૃત્ત થાય છે. તો આવા કોઈ અંગ ઉપાંગો કાપવાની આપણા શાસ્ત્રમાં કોઈ નિર્દેશ નથી. પ્રસાદ વેચ્યા વિના, અહીંયા ક્યાંય તમને પ્રસાદ કે એવી કોઈ ભગવાનને ધરાવેલો ભોગ સામગ્રી ક્યાંય દેખાય છે, તો કે ના. આજે હિરણ્યકશ્યપ પણ જે તપસ્યા કરવા ગયો તો ત્યાં એને કોઈ ભોગ સામગ્રી કઈ, પોતે નહોતો ખાતો, ભગવાનને ક્યાંથી ભોગ સામગ્રી ધરાવે ને ક્યાંથી બીજાને પ્રસાદ આપે તમારે. પછી વેદ મંત્રોના ઉચ્ચારણ વગર, જો શાસ્ત્રીય કોઈમાં આવી નિર્દેશ જ ન હોય તમારે, તો શાસ્ત્રોમાં આવામાં વેદ મંત્રો બી ન હોય તમારે. એકદમ ક્લિયરલી અન્ડરસ્ટુડ છે તમારે. પુરોહિતોને દક્ષિણા આપ્યા વિના, પુરોહિતોની જરૂરત જ શું પડે, જેણે શાસ્ત્રોનું અથવા તો વેદ મંત્રની ઉચ્ચારણ જ ન કરવાના હોય તમારે, તો પુરોહિતની જરૂરત જ શું કામ. અને પુરોહિતને પણ ભોગ ધરાવવાનો નથી, પુરોહિતને દક્ષિણા આપવાની નથી, તો પુરોહિત પણ આવે શું કામે તમારે. અને શ્રદ્ધા વગર, શ્રદ્ધા વગર શું કામે, તો કે એને શેમાં શ્રદ્ધા છે તમારે. આપણે કીધું ને કંઈક ને કંઈક શ્રદ્ધાથી તો બંધાયેલા જ હોય છે. તો આ કઈ શ્રદ્ધા, તો કે આ તમોગુણી શ્રદ્ધા. શું, તો કે હું એવા વરદાન પ્રાપ્ત કરું કે જેના માથે હાથ રાખું બળીને ભસ્મ થઈ જાય. અને માની લો શિવજી આ વરદાન એને આપી બી દે છે તમારે ત્યારે, તો એ પોતે કોના ઉપર પેલો એક્સપેરિમેન્ટ કરવા દોડે છે, શિવજીના માથા ઉપર જ હાથ મૂકવાની પોતે ગણતરી ધરાવે છે કે ચાલો હવે શિવજીના માથા ઉપર હાથ મૂકવું, બળીને ભસ્મ થઈ જાય એટલે કે હું પાર્વતી માતાને લઉં તમારે. એટલે કે આવી બધી ઉલટી શ્રદ્ધા અથવા તો તમોગુણી શ્રદ્ધા હોય છે. એટલા જ માટે ભગવાન એને કહે છે તે તામસી યજ્ઞ ગણાય છે.
તો આ રીતે આપણે અહીંયા 13મા શ્લોક સુધી આજે સીમિત રાખીએ. બાકીના 15 શ્લોક છે આપણે આવતીકાલે કવર કરશું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. છેલ્લા પ્રભુપાદ કી જય. શ્રી રાધા ગોવિંદ પ્રણામ. હરે કૃષ્ણ સર્વેને. જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ આપણે. સુરેશ પ્રભુજી એટેન્ડન્સ લિંક મૂકી દીધી છે, બધાને વિનંતી એટેન્ડન્સ ભરી દે. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દાદા પ્રણામ. કીર્તિ માતાજી બોલો. મને એટેન્ડન્સ પૂરવામાં તકલીફ પડે છે કે હું ફોન નંબર લખું છું ઇન્ડિયાનો,